નમસ્કાર મિત્રો, આજે છે તારીખ 3 ઓક્ટોબર અને શુક્રવાર। આજે મિત્રો આપણે આ વિડીયોમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો અને આજે હવામાન વિભાગે વરસાદને લઈને શું નવી આગાહી કરી તે તમામ સમાચારોની વાત કરીશું। હાલ મિત્રો ઓખા, જામનગર, જૂનાગઢ, પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં તથા પૂર્વ બાજુ બંગાળની ખાડીના દરિયા કિનારે પણ ભારે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો ગુજરાતના દરિયામાં તોફાની વંટોળ વાવાઝોડું સક્રિય બન્યું હતું, તે હાલ હવે દરિયાની દિશામાં એટલે કે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે। હવે મિત્રો આ કચ્છના અખાતમાં સક્રિય બનેલો વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં જોવા મળે, પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં બનેલું જે વાવાઝોડું છે તે ધીમે ધીમે પશ્ચિમ બાજુ ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાને કારણે હજુ પણ દિવાળી સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો બંગાળની ખાડીનું વાવાઝોડું જો ગુજરાત નજીક આવે અને ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતમાં હજુ પણ આગામી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી અને ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતના દરિયામાં બનેલું વાવાઝોડું પ્રમાણમાં ખૂબ મોટું છે, એટલે કિનારાના વિસ્તારોમાં તેની તબાહી કાલે જોવા મળી હતી। હાલ મિત્રો આ વાવાઝોડાને કારણે દરિયામાં મોટી મોટી લહેરો જોવા મળી રહી છે। કાલે દરિયામાં ગયેલા 2 માછીમારોના મોત પણ થઈ ગયા છે અને મિત્રો કિનારાના વિસ્તારોમાં ભારે પવનને કારણે લોકોના ઘરો પણ ઉડી ગયા છે। મિત્રો આ વાવાઝોડાની અસર કિનારાના વિસ્તારો જેમાં જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ઓખા, દ્વારકાના દરિયાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આ દરિયા કિનારાના વિસ્તારોમાં આશરે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મિત્રો આ વાવાઝોડાને કારણે આગામી 7 દિવસ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ 2 દિવસ પહેલા દરિયામાં ઊંડે હતી, પરંતુ ગઈકાલે રાત્રે કિનારા સુધી પહોંચી ગઈ છે। આમાં વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ બાજુ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતની નજીક પહોંચી શકે છે અને તે વાવાઝોડાને કારણે ભારે વરસાદની શક્યતા છે। મિત્રો તમે અહીં વેધર એપ્લિકેશનમાં જુઓ છો તેમ દરિયાની સપાટી બાજુ અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજે સવારથી દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લામાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે, છતાં પણ કાલે દશેરાના દિવસે ધોધમાર વરસાદ નોંધાયો હતો। કાલે મિત્રો વરસી રહેલા વરસાદને કારણે ગાંધીધામમાં રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો। કાર્યક્રમ માટે ઊભા કરવામાં આવેલું રાવણનું વિશાળ કદનું પૂતળું ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગયું હતું। મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે। જોકે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું મજબૂત વાવાઝોડું ગુજરાતની માથે આવતા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે। મિત્રો આ વાવાઝોડાને કારણે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો, જે પછી મિત્રો આવતીકાલથી એટલે કે 4 ઓક્ટોબરથી ધીમે ધીમે ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લઈ શકે છે। મિત્રો આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આપણી વેધર એપ્લિકેશન પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં અષાઢી માહોલ છવાયેલો રહ્યો હતો અને ગયા અઠવાડિયે બંગાળની ખાડીમાંથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત પર આવી હતી, જેના કારણે રાજ્યના 50 થી 60% ભાગોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો। હાલ આ સિસ્ટમ દ્વારકાથી 170 કિલોમીટર પશ્ચિમ દિશામાં આગળ વધી ગઈ છે। જોકે તેના આઉટર ક્લાઉડ હજુ પણ ગુજરાતને અસર કરી રહ્યા છે। આથી મિત્રો આજે મોડી રાત પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે। જોકે આવતીકાલથી તડકો નહીં નીકળે, પરંતુ આગામી 3 દિવસ સુધી ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। વધુમાં મિત્રો હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી। આવતીકાલે એટલે કે 4 ઓક્ટોબરથી ધીમે ધીમે ચોમાસાની સત્તાવાર વિદાય શરૂ થઈ જશે। એમ છતાં મિત્રો આગામી 7 થી 9 ઓક્ટોબર એમ 3 દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે પૈકી સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતમાંથી પસાર થઈ રહી હોવાથી રાજ્યમાં તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેના પગલે છેલ્લા 5 દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સતત 5મા દિવસે મેઘરાજા તોફાની બેટિંગ જોવા મળી રહી છે।
ત્યારબાદ મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યોમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત 5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. મિત્રો, આ વર્ષે ચોમાસાની વિદાયના સમય વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115% વરસાદ નોંધાયો છે. આભાર મિત્રો. આવા જ દરરોજના તાજા અને અગત્યના વરસાદના તમામ સમાચારોની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.